માટેની અઠવાડિયા પહેલાં જ કરાયેલી નવી પાઇપ કાંસના ઢાંકણા તૂટીને ભૂકો। તાલુકા મથક ઉમરેઠમાં શ્રી મેલડી માતાજીના મંદિરેથી ગોપાલલાલજી મંદિર થામણા ચોકડી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની અંડરગ્રાઉન્ડ આરસીસી પાઇપ કાંસનું કામ હજુ અઠવાડિયા પહેલાં જ પૂરું થયું છે અને તેમાં વચ્ચે મૂકેલા ઢાંકણા તૂટી ગયા। એકદમ નવા કરાયેલ પાઇપ કાંસ અને તેની ઉપર કરાયેલા આરસીસી રોડ કામમાં આવું થવું એ સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે તે તરફ ઇશારા કરી જાય છે। શું જે તે એજન્સી દ્વારા આનું કામ થતું હશે? ત્યારે ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કે ઉમરેઠ નગરપાલિકાના એન્જિનિયર દેખરેખ નહીં રાખતા હોય કે પછી જાણે જોઈને દેખરેખ નહીં રખાઈ હોય અને આ ખાડા કાંડ કરવામાં આવ્યા છે। જો એક જ અઠવાડિયામાં લાખો રૂપિયાના ખર્ચે નવીન બનેલ કાંસની જો આ હાલત છે તો આ કાંસનું આયુષ્ય કેટલું? ભ્રષ્ટાચારના કારણે પ્રજાના ટેક્સના પૈસામાંથી બનાવેલા કાંસના ગેરવહીવટના જવાબદાર કોણ અને તેમની સામે ખાતાકીય પગલાં ક્યારે લેવાશે? રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ।